છેલ્લે આપણે આ દાખલો આયા હતા, એટલે કે વર્ગમૂળ વાળો આ દાખલો. ચલો આ દાખલો આપણે કઈ રીતે ગણીશું? આદેશની રીત. સહેલું છે, ભારે નથી, જોવાથી બીક લાગે કે ભાઈ સર આ છે શું. તો સૌથી પહેલા છેદ દેખાય છે? ના. તો આપણે સમીકરણ 1 અને 2 આપી દઈશું. ક્યારે સમીકરણ 1 અને 2 ન અપાય? તો પહેલું છેદ હોય અને પોઈન્ટ હોય, તો પોઈન્ટ તમારું દૂર કરવાનું, ત્યારે સમીકરણ 1 અને 2 અપાય નહીં. અહીંયા એવું કઈ દેખાતું નથી, તો આપણે ચાલુ કરીએ. સૌથી પહેલા વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. આને શું આપીશું? સમીકરણ 1. 3x માઇનસ 8y બરાબર 0. સમીકરણ 2. ડન છે? કયું પસંદ કરીશું આપણે આદેશ આપવા માટે? સમીકરણ 1 પસંદ કરીશું. તો સમીકરણ 1 આપણે સૌથી પહેલા લખીએ. ચલો હવે ધ્યાન આપજો. આ જે બીજા ઘેર જાય તો શું બને? શું બનશે? માઇનસ વર્ગમૂળમાં 3y. હવે મને કહો, અપાઈ ગયો આદેશ? અપાઈ ગયો આદેશ? ના. હજી આ √2 છે એને ક્યાં મોકલવાના? બીજાને ઘેર મોકલીશું, એટલે કે જવાબ આ રીતે આવે. આના હવે શું નામ અપાય? સમીકરણ 3. ઓકે, હવે ધ્યાન આપજો. સમીકરણ 3 ની કિંમત શામાં મૂકીશું? શામાં મૂકીશું? સમીકરણ 2 માં મૂકતા. ક્લિયર? હવે ધ્યાનથી જુઓ. સમીકરણ 2 ની કિંમત લખીએ. આ લખીએ આપણે. હવે અહીંયા શું કરીશું આપણે? મને તમે એમ કહો, x ની કેટલી વેલ્યુ છે એ આપણે અહીંયા મૂકીશું. x ની અહીંયા જે વેલ્યુ છે અહીંયા આપણે મૂકીશું. x ની વેલ્યુ બોલો. માઇનસ વર્ગમૂળમાં 3y ભાગ્યા કેટલા છે? વર્ગમૂળમાં 2 માઇનસ √8y. થોડો ટફ દાખલો છે, ધ્યાનથી જોજો. ટફ છે, પહેલાથી જ કહી દો, ભારે છે થોડું. નહીં ધ્યાન આપો તો નહીં આવે. જો અહીંયા પ્રોબ્લેમ એવો છે કે છેદ ઉડતા નથી. અહીંયા પ્રોબ્લેમ શું છે? છેદ ઉડતા નથી, તો અંદર ગુણાકાર કરો. હવે તમને આ ખબર હોવી જોઈએ કે વર્ગમૂળમાં 3 ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં 3, જવાબ શું આવે? -3. જો આવું હોત વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, તો જવાબ શું આવત? 2. વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7, જવાબ શું આવત? 7. તો અહીંયા ધ્યાનથી જો, વર્ગમૂળમાં 3 અને આ 3 શું બની જાય? વર્ગમૂળમાં -3y ભાગ્યા વર્ગમૂળમાં 2 અને -8y બરાબર 0. આનથી ભારે કોઈ દાખલો નથી. આ છેલ્લો ભારે દાખલો છે. ફરીથી આ બંનેનો ગુણાકારનો જવાબ શું આવે? 3. કેવા 3? -3. છેદ આવી ગયો. છેદ આવે તો નીચે શું સમજવાનું? 1. આ બંનેનો ગુણાકાર કરો, શું આવે? વર્ગમૂળમાં 2. ક્રોસ ગુણાકાર કરો, શું જવાબ આવે? -3y. હવે ધ્યાન આપજો. હવે કોનો ગુણાકાર થશે? હવે કોનો ગુણાકાર ક્રોસમાં? એનો મીનિંગ થાય કે √2 ગુણ્યા √8, જવાબ શું આવે? √16 આવે. શું જવાબ આવે? √16. આપણે લખીશું ક્રોસ ગુણાકાર -વર્ગમૂળમાં 16y બરાબર, આ ખબર પડી? વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 8, જવાબ શું આવે? વર્ગમૂળમાં 16y. તમને ખબર છે કે આ ભાગાકારમાં છે, બીજાને ઘેર ક્યાં લખાય? બીજાને ઘેર ક્યાં લખાય? ગુણાકારમાં. તો આ ગુણાકારમાં જાય. હવે મને એમ કહો, આનો જવાબ શું આવે? 4y. કેટલો જવાબ આવે? 4y. આટલું ખબર પડી તો હું આગળ જોઉં. ફરી જોઈ લો. -3y ના 3y. આનો જવાબ શું આવે? -4y. આખાનો જવાબ શું આવશે?
-7y, પેલી બાજુ જવાબ શું આવે? 0. 0 નું ઘડિયું આવડવું જોઈએ. 7 -7 છે, ક્યાં જાય? છેદમાં. જવાબ શું આવે? તો y ની વેલ્યુ કેટલી આવી? 0y. તમારી ઈચ્છા થાય એમાં મુકાય. 3 માં મૂકવું છે, 1 માં મૂકવું છે, 2 માં. હવે જો કોમન સેન્સ જેવી વસ્તુ છે કે અહીંયા તમારી ઈચ્છા થાય એમાં મૂકો. અહીંયા જો હું 0 મૂકું તો આખું પદ શું થઈ જાય? 0. એનું મીનિંગ x ની વેલ્યુ પણ કેટલી આવશે? તમારે શામાં મૂકવાની ઈચ્છા છે? 3 માં મૂકવી છે, 2 માં મૂકવી છે, 1 માં મૂકવી? શામાં મૂકવાની છે? 1 માં મૂકવી છે, તો આપણે લખીએ y બરાબર 0 ની કિંમત શામાં મૂકતા? સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 ની વેલ્યુ કેટલી છે? 2x પ્લસ 3y બરાબર 0. હવે y ની વેલ્યુ કેટલી છે? y ની વેલ્યુ કેટલી આવી? તો 0 નો ઘડિયો આવડવું જોઈએ. શું બની જાય? 0 થઈ જાય. આ √2 છે, ક્યાં જતા રહે? છેદમાં. તો જવાબ શું આવે? 0. તો x ની વેલ્યુ પણ 0 અને y ની વેલ્યુ પણ 0. હજી કહું છું, કયા સ્ટેપમાં ખબર ના પડી પૂછ્યું. એવું કયું સ્ટેપ છે જે તમને ખબર ના પડી? પૂછી લો. એવું કયું સ્ટેપ છે જે તમને ખબર ના પડી? સમીકરણ 1 માં આપણે રાજા બનાવ્યા. કોને રાજા બનાવ્યા? x. આ બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. આ ગુણાકારમાં જ ક્યાં લખાય? ભાગાકારમાં. સમીકરણ 3 ની કિંમત શામાં મુકાય? 1 માં. 2 માં. સમીકરણ 3 ની કિંમત શા મૂકી? 2 માં. સમીકરણ 2 ની વેલ્યુ મૂકી. x ની વેલ્યુ કેટલી હતી એ લખી. √3. શું જવાબ આવે? હા, y. અને નીચે કેટલા છે? વર્ગમૂળમાં 2 લખ્યા. અને અહીંયા કઈ ના હોય તો શું વિચાર્યા? 1. પછી આ છેદ દૂર કરતા તો તમને આવડે છે. આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. પછી ક્રોસ ગુણાકાર, ક્રોસ ગુણાકાર. ડન. પછી તો આવડી જાય. હજી ના ખબર પડે તો પૂછો પ્રશ્ન. આગળ જવા દો. હવે કયો દાખલો આયા? 6થા નંબરનો. એની અંદર પહેલા મને કહો, સમીકરણ 1 2 અપાશે? નહીં અપાય. કેમ? છેદ છે તો આપણે પહેલા સૌથી પહેલા શું દૂર કરવું પડશે? છેદ દૂર કરવું પડશે. 3x ભાગ્યા 2 માઇનસ 5y ભાગ્યા 3 બરાબર 2. તો આપણે પહેલા આમની વાત કરીએ, પછી બીજી વાત કરીશું. ચલો, છેદ દૂર કરતા તમને આવડી ગયું છે, તમે એટલા તો હોશિયાર છો. બોલો શું કરીશું? તો ક્રોસ ગુણાકાર કેટલા થાય? 9. ક્રોસ ગુણાકાર 10y બરાબર. આ 6 ક્યાં જાય? ગુણાકારમાં. બોલો શું જવાબ આવે? શું જવાબ આવે? -12y. આનો હવે શું અપાય? આને શું નામ અપાય? સમીકરણ 1. આવડ્યું? ચલો આગળ જવા દો. સમીકરણ હવે આપણે બીજું સોલ્વ કરીએ. બીજામાં છેદ છે ને આપણે. ચલો ધ્યાન આપજો. 13 ભાગ્યા 6. છેદ દૂર કરતા તમને આવડતું હશે, તમે હોશિયાર છો. કરો દૂર. કેટલો થાય? 6. ક્રોસ ગુણાકાર 2x. ક્રોસ ગુણાકાર 3y બરાબર 13 ભાગ્યા 6. આ 6 છેદ વાળા ઉડી જાય તો જવાબ શું આવ્યો? 2x વત્તા 3y બરાબર 13. આના આખાને આપણે શું નામ આપી દઈએ? સમીકરણ 2. હવે દાખલો ચાલુ થાય છે. સમીકરણ 1 એટલે કે આ છે તમારું સમીકરણ 1. એમાં તમે કોને રાજા બનાવશો? x. આ બીજાને ઘેર જાય તો શું બને? આ બીજાને ઘેર જાય તો શું બને? પેલા કહી દે છે ભાઈ, તો ભાઈને કહી આવજો. ચલો, આ 10y છે, બીજાને ઘેર જાય તો શું બને? શું બને? +10y. શું બનશે? +10y. 9 ક્યાં જતા રહેશે? 9 ક્યાં જતા રહેશે? છેદમાં જતા રહેશે. આ શું બની ગયું?
સમીકરણ 3. સમીકરણ 3 ની વેલ્યુ શામાં મૂકશું? સમીકરણ 2 માં મૂકતા. ચલો આગળ જઈએ. સમીકરણ 2 લખો પહેલા તો. 2x પ્લસ 3y બરાબર 13. ક્લિયર છે? હવે ધ્યાનથી જોજો. અહીંયા x ની વેલ્યુ કેટલી છે? હા, તો મૂકો કિંમત. -12 વત્તા 10y ભાગ્યા 9 વત્તા 3y બરાબર 13. બીવાની જરૂર નથી. છેદ ઉડી જાય તો સારું, ના ઉડે તો બીવાની જરૂર નથી. અંદર ગુણાકાર કરી લો. અંદર ગુણાકાર કરો. શું આવે? -24. અંદર ગુણાકાર કરો. 20y ભાગ્યા શું છે? 9 વત્તા 13y 3y. ડન છે? હવે જુઓ, અહીંયા ધ્યાનથી જોવા જેવું છે કે અહીંયા કઈ ના હોય તો શું વિચારાય? એક ક્રોસ ગુણાકાર કેટલો થાય? 9 થાય. ખબર? છેદ દૂર કરતા આવડે. 1 ગુણ્યા આખો કૌંસ. આખો કૌંસ છે. 1 ગુણ્યા કૌંસ. જવાબ શું આવે? કૌંસ આવે. હવે આ 9 કોની હાથે ગુણાય? તો બોલો શું આવે? 27y બરાબર 13. હવે તમારે જે 9 છે ક્યાં જતા રહેશે? 9 છે ક્યાં જતા રહેશે? ગુણાકારમાં. તો -24 વત્તા 20y વત્તા 27y 13 ગુણ્યા કેટલા કરવાના? 9 કરો. કેટલા થાય? 117. મને એમ કહો આનો જવાબ કેટલો આવશે? 47 ભાગ્યા અને અહીંયા 117. મને એમ કહો 24 બીજાને ઘેર જાય. 24 બીજાને ઘેર જશે તો શું બનશે? પ્લસ બનશે. તો 47 ભાગ્યા 117 વત્તા 24. ચલો સરવાળો કરો. કેટલો થશે? 141. 47 નીચે મોકલો. મને એવું લાગે છે 3 વડે ભાગાશે. કરી જુઓ. 47 ગુણ્યા 3 કરો. 7 તરી 21. કેટલા થાય? 12. 12 ને 2 થઈ ગયા. 3 વડે ભગાઈ ગયા. y બરાબર કેટલા આયા? 3. અમને તો ચોપડી મોઢે છે ભાઈ. તમને જવાબ મોઢે કયા જવાબ શું આવે? એટલે y બરાબર શું આવશે? 3. ફરી પૂછું છું, જેના જે સ્ટેપમાં કેમ કે હવે છેલ્લું રહ્યું છે x શોધવાને, આમાંથી કયા સ્ટેપમાં ખબર ના પડી? હાથ ઉપર કરીને જવાબ આપો. ચલો આ તો ખબર પડી, છેદ દૂર કરતા આવડે. આમાં કોઈને તકલીફ હોય તો હાથ ઉપર કરો, તો હું ફરી ચલાવવા. હજી કહું છું, આમાં કોઈ તકલીફ હોય તો હાથ ઉપર કરો, બિંદાસ હાથ ઉપર કરો, તો હું શીખવાડીશ ફરી. કયા સ્ટેપમાં તકલીફ પડી છે આમાં? આ ભાગમાં. ઓકે, આ ભાગમાં કોઈને તકલીફ પડી હોય તો પૂછો હાથ ઉપર કરી કે સર આ ભાગમાં અહીંયા તકલીફ પડે છે. કોઈ ડાઉટ? બોલ. હેમાં 9? હા બોલ. હા બોલ. ના ભાઈ, અત્યારે તો આપણે લસા લીધો ને. આ 27y છે. સમજો, આ સ્ટેપ સમજવા જેવું છે. અહીંયા સમજો, અહીંયા 9 હતા, અહીંયા છેદ માં આપણે શું લખ્યું? 1 ઉમેર્યું, કારણ કે અહીંયા કઈ ના હોય તો નીચે શું લખાય? 1. હવે ધ્યાન આપો. 9 એકા 9. આપણે આ 1 છે આખા કૌંસ સાથે ગુણાય, તો આખું કૌંસ લખ્યું. હવે 9 ગુણ્યા 3 કેટલા લખાય? 27y લખાય. હવે એમાં છેદ ઉડે? એમાં છેદ ના ઉડે. ખબર પડે છે? ક્લિયર? હજી પૂછો કોઈ ડાઉટ હોય તો. કેમ કે જો પહેલા 9 એકલા હતા, આપણા 9 ના પછી લસા લીધો તો 9 આખો, પહેલા ઘર અડધો હતો. પેલા ઘર કેવો હતો? પછી આખું ઘર કરવા માટે મારે શું લેવું પડે? લસા લેવું પડે. કઈ રીતે લસા લેવાય? 9 એકા 9 ક્રોસ ગુણાકાર કરો તો આ 9 તરી 27y લખો ને ત્યારે આખું ઘર ખેંચાય. ડન છે? ચલો હવે y ની કિંમત શામાં મૂકવી છે? તમે બોલે એમાં મૂકીએ. y બરાબર 3 ની કિંમત શામાં મૂકવી છે?
સમીકરણ શામાં મૂકતા? 2 માં મૂકવી છે. ઓકે, સમીકરણ 2 માં ઈચ્છા થાય એમાં મુકાય. ઓકે, સમીકરણ 2 2x વત્તા 3y બરાબર 13. ભાઈ y ની કિંમત કેટલી છે? 3 બરાબર. ચલો કેટલા થાય? 9. બીજાને ઘેર જાય તો માઇનસ, બાદ બાકી કરો કેટલા થશે? 4. x નીચે 2 ક્યાં જશે? છેદમાં. જવાબ શું આવે? તો x ની વેલ્યુ કેટલી મળી? 2 અને y ની વેલ્યુ 3. ડન છે? ક્લિયર? આ સૌથી ભારે કોઈ દાખલા હોય ને તે કા અને પેલું વર્ગમૂળ વાળું. કેમ આમાં ટફ કેમ પડ્યું ખબર? અહીંયા છેદ નહીં ઉઠતા, પ્લસ અહીંયા આ રીતે લસા લેવું પડે. બસ આ 2 સ્ટેપના કારણે જ ભારે છે. એ તો એકદમ ઈઝી જ છે. ડન છે?